તો જેનાથી ધીરજ ન ધરી શકાતી હોય, જેનાથી થોડી વાર બેસી ન શકાતું હોય, એ લોકો પ્રેમથી સ્ક્રોલ કરી દે, કારણ કે વાત તો લાંબી ચાલશે અને વાત મુદ્દાની છે, વાત ઉપનિષદની છે. તો જેમ બધી વાર્તાઓમાં હોય એમ એક હતો રાજા, અને રાજાને એક દિવસ અચાનક ઉઠીને એમ થયું કે હું સુખી નથી, હું દુઃખી થઈ ગયો છું. રાજા વાજાને વાંદરા, રાજાને તો જે જોઈએ તે જોઈએ જ. એટલે રાજાએ એમ કીધું કે મારે જોઈએ છે સુખ. રાજ્યમાંથી ક્યાંય પણથી તમે સુખ લઈ આવો. મંત્રીઓ, પ્રધાનો, એના સેનાપતિઓ બધા જ દોડતા થઈ ગયા, અને ગામમાં મોટો જબર પિટારો વાગ્યો, ઢીંઢોરો વાગ્યો. ઢીંઢોરો ઢીંઢોરો પહેલાંના સમયમાં ગામડામાં ઢીંઢોરો પીટતા, ઢોલ વગાડતા, એ ઢોલ સાંભળજો, ઢોલ આવું એવું કહેતા કે ભાઈ રાજા છે આપણો એ દુઃખી થઈ ગયો છે, એને સુખ જોઈએ છે, જે માણસ એને સુખ આપી શકશે એ માણસને મોઢે માંગ્યું ઇનામ આપવામાં આવશે. એટલે ગામ લોકો પણ ચિંતિત થઈ ગયા. ગામ લોકો એટલે કે રાજ્યના લોકો જે પણ જાણતા હતા એ બધું જ કરવા માટે તૈયાર થઈ ગયા. જે લોકો અભિનય જાણતા હતા, નૃત્ય જાણતા હતા, નાટક જાણતા હતા, જે પણ જાણતા હતા એ બધું જ એ લોકો રાજા પાસે પોતાની કલાની અભિવ્યક્તિ કરવા ગયા, કે જેથી કરીને રાજાને એ સુખ આપી શકે. પણ કોઈ મોટો રમતોત્સવ, કોઈ મોટો ખેલ ઉત્સવ, કોઈ મોટું નાટક, કોઈ રાગ રાગણીઓ, કોઈ નૃત્ય કે કોઈ પણ વિદ્વત્તાની વાતો, કોઈ સાધુ સંતો, ઇવન શાસ્ત્રોનું જ્ઞાન પણ રાજાને સુખ આપી શકતું નહોતું. હવે લોકો મૂંઝાયા. ગામમાં એક સાવ ગરીબ બ્રાહ્મણ રહે. બ્રાહ્મણોની તો નસીબમાં જ ગરીબ લેવાનું લખ્યું છે. એટલે વેદો ઉપનિષદોના કાળથી બ્રાહ્મણો હંમેશા ગરીબ જ હોય, પણ બ્રાહ્મણો આર્થિક રીતે ગરીબ હોય છે, જ્ઞાનમાં નહીં. વાત આગળ વધારીએ કે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો અને એણે રાજાની સમક્ષ જવાનું નક્કી કર્યું, એને સુખ આપવાનું નક્કી કર્યું. હવે રાજાની સમક્ષ ગયો અને એણે પોતાની વાતો કરી, પણ રાજાને એનાથી કોઈ ખુશી થઈ નહીં. બ્રાહ્મણને મનમાં થયું કે જો રાજાને કોઈ ઉપાય નહીં સૂઝાવું તો આ દુઃખી થયેલો રાજા મને મરવી નાખશે. એટલે બ્રાહ્મણે આનંદ ફાનંદમાં એમ જ કહી દીધું કે કોઈ સુખી માણસ જે આપણા રાજ્યમાં રહેતો હોય એનું કમીઝ, એનું પહેરણ તમે લઈ આવો અને એ તમે પહેરો તો તમે ખુશ થઈ જશો, તમે સુખી થઈ જશો. રાજાએ પાછા સૈનિકો દોડાવ્યા કે એવા માણસનું શર્ટ લઈ આવો, એવા માણસનું પહેરવાનું લઈ આવો, પહેરણ લઈ આવો કે જે માણસ ખુશ હોય, જે માણસને ખબર હોય કે એ સુખી છે. વાત કરતાં કરતાં મારા મગજમાં એક ઇંગ્લિશ પોએમ આવે જે મારા બાળકો નાના હતા ત્યારે બહુ સાંભળતા, એટલે હજી નાના જ છે, હજી સાંભળે જ છે. ઇફ યુ હેપી એન્ડ યુ નો ઇટ, ક્લેપ યોર હેન્ડ્સ. એટલે તમે સુખી હો, તમે ખુશ છો, તમને ખબર હોય તો તમે તમારી શું કહેવાય ક્લેપ કરો એમ. તો ઘણીવાર આપણે ખુશ હોય ને તોય આપણને ખબર નથી હોતી કે આપણે ખુશ હોય છીએ. ઓકે, વાત આગળ. તો સૈનિકો બધા દોડ્યા અને સુખી માણસની શોધમાં ગામ બધે જ જઈ આવ્યા. મોટા અભિનેતાઓને મળી આવ્યા, મોટા પોલિટિશિયનોને મળી આવ્યા, મોટા મંત્રીઓને મળી આવ્યા, બધાને મળી આવ્યા, મોટા વ્યાપારીઓને મળી આવ્યા, જે એવા વ્યાપારીઓને કે જેનું વ્યાપાર બધે જ થતો હતો. એને જઈને કીધું કે તું વ્યાપારી, તમે શેઠ, તમે આ આખા રાજ્યમાં બધું જ જે જોઈએ એ પ્રોવાઈડ કરો છો, બધું પૂરું પાડો છો, અનાજ આપો છો, કપડાં આપો છો, બધું જ આપો છો, તો તમે ખુશ છો? તો વેપારીએ કીધું કે હજી તો આપણા રાજ્યમાં જ મારો વેપાર છે, મારે તો વેપાર આખા દેશમાં કરવો છે, બીજા રાજ્યોમાંથી પણ મારા વેપારની માંગ આવે એવું મારે કરવું છે, એટલે હું ખુશ નથી. તમે મારે જોઈએ એટલા પહેરણ લઈ જાઓ પણ હું સુખી નથી. એવું જ સેમ અભિનેતાઓ સાથે થયું કે કોઈ પણ પોતાના ક્ષેત્રમાં સૌથી અગ્રગણ્ય હતા, સૌથી ટોચ ઉપર હતા, હવે એનાથી આગળ ક્યાંય જઈ જ શકાય એમ નહોતું, પણ છતાં એ ત્યાં આગળ સુખી નહોતા. આ તો ભાઈ તકલીફવાળું થઈ ગયું. ગામે ગામ ફરીને સૈનિકો થાકી ગયા. સૈનિકો એક ગામમાં પાણી પીવા બેઠા અને અંદરો અંદર વાત કરતા હતા કે આ દુઃખી રાજા હોય તો આપણને પણ દુઃખી કરી નાખ્યા, હવે આનું સુખ ક્યાં શોધવા જવું. ત્યારે જ ત્યાં એક ઊંટ ગાડીવાળો ભાઈ સૂતો હતો, શાંતિથી પ્રેમથી સૂતો હતો. એટલે રાજાના એક સૈનિકે એમ જ એને પૂછ્યું, કેમ છે ભાઈ? એ માણસે કીધું, સુખી છું.
એકદમ અલગારી અંદાજમાં એણે એમ કીધું કે હું સુખી છું. અને આ સાંભળીને સૈનિકોનો હરખનો પાર ન રહ્યો. એ દોડીને એની પાસે ગયા. તે શું કીધું હમણાં? પેલા એ પાછું કીધું હું સુખી છું. તો હા બેટા, તો એણે કીધું કે તો જો તું સુખી હોય તો તારું શર્ટ, તારું પેરણ જે હોય એ મને આપી દે. હવે એ હતો સામાન્ય ઊંટગાડી વાળો, એની પાસે તો એનું પેરણ પણ નહોતું. એટલે રાજાના સૈનિકો મૂંઝાયા. રાજાના સૈનિકોએ કીધું કે તારી પાસે પેરણ નથી તો તું સુખી કેમ છે? સુખી થવા માટે મારે ક્યાં પેરણની જરૂર છે? રાજાના સૈનિકો ગયા રાજા પાસે કે અમને સુખી માણસ તો મળી ગયો, પણ એની પાસે એનું પેરણ નથી. રાજાને થયું કે તો એક કામ કરો કે તમે પૈસા લઈ જાઓ, ધન લઈ જાઓ, એને કહો પેરણ ખરીદે અને પછી એનું પેરણ મારી પાસે લઈ આવો. લોકો, સૈનિકો બધા એને પૈસા આપવા માટે જાય છે, ધન આપવા માટે જાય છે. અને કહે છે પેલો સૂતો છે સરસ મજાનો, ત્યાં જ્યાં બેઠો હતો ત્યાં ઊંટગાડીવાળો હતો, ઊંટના ફેરા કરતો હતો. એણે કીધું, સૈનિકોએ કીધું પેલા માણસને કે અમે તને પૈસા આપવા આવ્યા છીએ, ધન આપવા આવ્યા છીએ, તું એક પેરણ ખરીદી લે અને પછી એ પેરણ તું અમને આપી દે એટલે અમે રાજાને આપી દઈએ. પેલા એ કીધું કે પણ મારે પેરણની જરૂર જ નથી, મારા સુખને પેરણ સાથે કશી લેવા દેવા જ નથી, હું તો પેરણ વગર ખુશ છું. અને રાજા જો એટલું બધું એની પાસે હોવા છતાંય સુખી ન હોય તો એ રાજાનો દોષ છે, મારો દોષ તો નથી. એ ત્યાં બેસી રહ્યો અને એણે રાજાના સૈનિકોને કોઈ જવાબ આપ્યો નહીં. હવે રાજાના સૈનિકો ફરીવાર મૂંઝાયા. એટલે રાજાના સૈનિકો પાછા રાજા પાસે ગયા કે એ માણસને પૈસા જોતા નથી, તો કે એને જે જોઈએ આપો, એને જમીન આપો, એને સોના મોહરો આપો, એને જે પણ જોઈએ, બંગલા આપો, ગાડીઓ આપો, બધું જ આપો, ઘોડાઓ લઈ જાઓ, હાથીઓ લઈ જાઓ, પણ એને પૂછો કે એના સુખનું રહસ્ય શું છે. રાજાએ બધાને મોકલ્યા, સૈનિકો પાછા ગયા, ખાલી હાથે પાછા આવ્યા કે એ માણસ કોઈ વાતે માનવા તૈયાર નથી, એને કશુંય જોતું નથી ને છતાંય એ સુખી છે. હવે રાજા મૂંઝાયા. હવે રાજાને થયું કે હવે તો મારે પોતે જ જવું પડશે. એટલે રાજા પોતાના ઠાઠ માઠથી આગળ 35-40 ઘોડા ને પાછળ 35-40 હાથીઓને, એના મંત્રીઓ ને એના પ્રધાનો અને ઓછામાં ઓછા 100 માણસોની આખી જાન લઈને નીકળ્યો. એ માણસ પાસે ગયો. એ માણસ બપોર વચ્ચે શાંતિથી સૂતો હતો. રાજાએ આવીને એને કીધું કે પહેલાં તો રાજાના માણસોએ કીધું કે જાગ, રાજા આવ્યા છે, આપણા અન્નદાતા આવ્યા છે, તારી સાથે કોઈ વાત કરવા માંગે છે. એ માણસે પડખું ફેરવીને બહુ પ્રેમથી કીધું કે અત્યારે હું સૂતો છું, મારો સૂવાનો ટાઈમ છે, રાજાને કહેજો પછી મને મળવા આવે. બધા છક થઈ ગયા. રાજાને આવો જવાબ દેવાની હિંમત કોનામાં હોઈ શકે? એ માણસ શાંતિથી સૂઈ ગયો. ફરીવાર જગાડવાનો પ્રયત્ન કર્યો. પહેલાં એ ગુસ્સેથી કહી દીધું કે રાજાને કે જ્યારે મારે ટાઈમ હોય ને ત્યારે મળવા આવે. રાજા જતો રહ્યો, પણ હવે એને દિવસ રાત ઊંઘ આવે નહીં, સમજાય નહીં કે એની પાસે નથી ખાવા પીવા, નથી કાંઈ પહેરવા ઓઢવા, નથી એક સારું ઘર, સાવ એટલે સાવ ખંડેર જેવા હાલતની અંદર એ રહે છે. એની પાસે સરખા પહેરવા કપડાં કે પાથરવા માટે સારું પાથરણુંય નથી. એક ખુલ્લી જમીન ઉપર સૂતો હતો, આટલા તડકામાં સૂતો હતો, છતાંય એ ખુશ કેમ છે, સુખી કેમ છે? અને મારી પાસે આટલું બધું હોવા છતાં હું સુખી કેમ નથી? હવે રાજા સમજી ગયો કે મારે એની પાસેથી સુખનું રહસ્ય કોઈ પણ ભોગે જાણવું છે. એટલે રાજાએ પોતાના બધા ઠાઠમાઠ મૂક્યા, એટલે બધું કાઢી નાખ્યું. પોતાના આભૂષણો, પોતાના નવા કપડાઓ બધું જ એક બાજુ સાઈડમાં મૂકી દીધું અને સાવ સામાન્ય માણસની જેમ એ પેલાની પાસે ગયો. પેલા માણસની પાસે કોઈ પણ પોતાના સૈનિકો લીધા વગર, અને એને પૂછ્યું કે હે માલિક, હે શેઠ. રાજાએ પેલા ભિખારી જેવા માણસને કીધું કે હે માલિક, હે શેઠ, હું તમારા શરણે આવ્યો છું, મહેરબાની કરીને મને તમારા સુખનું રહસ્ય જણાવો. પેલા એ કીધું કે અત્યારે તો હું સૂતો છું, થોડી વાર બેસ. રાજા પ્રેમથી બેસી ગયા. તમે જ્યાં સુધી કહેશો ત્યાં સુધી હું બેસીશ, પણ મને આજે તમે સુખનું રહસ્ય જણાવો. પછી પેલો માણસ ઊભો થયો અને એણે કીધું કે મારા પાછળ થોડી ખંજવાળ આવે છે, મને ખંજવાળી આપને પછી હું તને કહું. પાછળ બેઠો
અને રાજાએ એ માણસ સામાન્ય માણસનો વાંસો ખંજવાળી આપ્યો અને કીધું કે હવે મને કહો કે તમારા સુખનું કારણ શું છે. પેલા માણસે કીધું કે જો રાજા તું આટલા ઠાઠમાઠમાં ન આવ્યો તો પહેલાં જ હું તને કહી દે કે સુખનું રહસ્ય છું. સાંભળ, સુખનું રહસ્ય જે છે એ પોતે જ માણસ જે છે ને એ જ પોતે સુખ છે. એટલે હું જ સુખ છું એ તું માની લઈશ ત્યારે તું સુખી થઈ જઈશ. જ્યાં સુધી તું તારા સુખને બાહ્ય સામાન્ય વસ્તુઓ સાથે જોડીશ તે એ બધો જ આનંદ જે છે એ બધું જ સુખ જે છે એ ક્ષણિક હશે. એ બેટા એક જ મિનિટ, તારી આત્માનો સુખ નથી. જે સુખ તારી આત્માનું સુખ છે એ ચીર સુખ છે, એનો કોઈ જ અંત નથી. જ્યારે તું આત્માથી સુખી થઈ જઈશ ત્યારે બાકીના જે સુખો છે એ તારા શરીરના સુખો છે. કોઈ સંબંધ તારા શરીરનું સુખ છે, તારો વ્યાપાર તારા શરીરનું સુખ છે, તારા સંતાનો તારા શરીરનું સુખ છે, તારી પત્ની, તારા બધા જ કુટુંબીજનો એ તારા શરીરનું સુખ છે. એ તને ક્ષણિક સુખ આપે, કારણ કે માણસની પ્રકૃતિ એવી છે કે એ પોતાની જાતને ખૂબ પ્રેમ કરે છે. આત્મપ્રેમ એ એટલો બધો પ્રેમ કરે છે કે એ પોતાની જાતને સુખી રાખવા માટે એ બધું જ કરે છે. એ સંબંધો નિભાવે છે કારણ કે સંબંધો એને ક્ષણિક સુખ આપે છે, સિક્યોરિટી આપે છે. એ પોતાનો વ્યાપાર કરે છે કારણ કે એ વ્યાપાર પણ એને પ્રતિષ્ઠા આપે છે અને એ પ્રતિષ્ઠા ક્ષણિક સુખ છે. એ એવું બધું જ કરે છે કે જે એને સુખી રાખે. અને અંતે માણસ સુસાઇડ પણ પોતાના આત્મપ્રેમના જ કારણે કરે છે. આ ઉપનિષદોએ કહેલું જ્ઞાન છે. સુસાઇડનું આટલું મૌલિક રીઝન મેં ક્યાંય નથી જોયું કે માણસ પોતાની જાતને ખૂબ જ પ્રેમ કરે છે એટલે એ સુસાઇડ કરે છે. કારણ કે માણસ પોતાની જાતને સુખી રાખવા માટે એ બધા જ પ્રયત્નો કરી છૂટે છે કે જેણે કરવા જોઈએ અને છતાં એ નિષ્ફળ જાય. એને એવું લાગે છે કે એ નિષ્ફળ ગયો જે ક્ષણિક સુખ પામવા માટે. એટલે એ પોતાને એ દુઃખમાંથી બહાર કાઢવા માટે અજ્ઞાનમાં પોતાની જાતને જ નુકસાન પહોંચાડી દે છે અને એ રીતે એ સુસાઇડ કરી લે છે. તો જે આત્માનું સુખ છે એ ચીર સુખ છે. અને આ સિવાય સાત્વિક, રાજસિક, તામસિક પશુઓના જે પ્રકારના સુખ હોય એ બધા જ સુખોનું વર્ણન ઉપનિષદના એક સંવાદમાં કરેલું છે. એ સંવાદનું નામ છે આનંદ મીમાંસા. અને અંતે રાજા એવું પૂછે છે કે જો હું આત્મા છું અને હું ક્યારેય દુઃખ પામવાનો જ નથી તો આ બધા દુઃખોનું કારણ શું? આ બધા દુઃખ ત્યારે અંતિમ વખતે એ માણસ એને કહે છે કે જ્યારે તારું સુખ તારી આત્મા સાથે જોડાઈ જશે અને તને આત્માથી જ તું સુખી થઈ જઈશ અને બાહ્ય સુખોને તું જે ક્ષણિક સુખો છે એને તું પરમનન્ટલી હટાવી દઈશ ત્યારે તું ચીર સુખી થઈ જઈશ. પછી તારે કશાયની જરૂર નહીં હોય. તો આ હતી ઉપનિષદની સરસ મજાની વાર્તા. આવી જ બધી નવી વાર્તાઓ સાંભળવા માટે મને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો, કારણ કે ઉપનિષદો એ જીવનનું રહસ્ય છે. એવી વસ્તુઓ કે જે તમને કેટલાય ગૂંચવાડાઓમાં નથી સમજાતી એ બહુ જ સરળ ભાષામાં વાર્તાના રૂપમાં નાનું બાળક પણ સમજી શકે આ બાળક એવી રીતે સમજાવવામાં આવે છે. તો બીજું તો કંઈ કહેવાનું રહેતું નથી. લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે જેથી કરીને આ વાત ઘણા બધા લોકો સુધી પહોંચે. ને શું ખબર કે ક્યારેક કોઈક માણસ સાવ અંતે હારીને બેઠો છે એ આ સાંભળી લે અને આમાંથી નવજીવન પામે તો